નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. શ્રમ કાયદા એટલે કે લેબર લોઝ. આ કાયદાઓ છે ને એ કામદારો માટે એક રક્ષણાત્મક ઢાલ જેવા છે. આ ઢાલ શોષણ સામે રક્ષણ આપે છે અને કામદારોના હકોની ખાતરી કરે છે. તો ચાલો જોઈએ કે આ ઢામ કેટલી મજબૂત છે અને કેવી રીતે કામ કરે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ માલિક આખા દિવસની મહેનત મજૂરીના બદલામાં કોઈને ફક્ત 10 રૂપિયા આપીને છૂટી કેમ નથી શકતો? આની પાછળનું કારણ શું છે? આનો સીધો અને સ્પષ્ટ જવાબ છે આપણા દેશના શ્રમ કાયદાઓ. આ એ જ કાયદા છે જે એ સુનિશ્ચિત કરે છે કે દરેક કામદારને તેની મહેનતનું યોગ્ય વળતર મળે. ચાલો આજે આ રક્ષણાત્મક ઢાલના દરેક સ્તરને બારીકાઈથી સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે શ્રમ કાયદા શા માટે જરૂરી છે. પછી વાજબી વેતન, કામ પર થતા વિવાદોના નિરાકરણ, કામદારોની સામૂહિક શક્તિ અને સમાજના નબળા વર્ગોના રક્ષણ વિશે વાત કરીશું. અને હા, છેલ્લે એક ક્વિક રિવિઝન પણ કરીશું જેથી બધું બરાબર યાદ રહી જાય. તો વિભાગ 1, શ્રમ કાયદાનું મહત્વ. આ બધા કાયદાઓનો પાયો ક્યાં છે? એનો પાયો છે આપણું ભારતીય બંધારણ. આ બંધારણ જ આખી રક્ષણાત્મક ઢાલનો મૂળભૂત આધાર છે. આપણા બંધારણનો ભાગ 4, જેને DPSP એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે, એ સરકાર માટે એક પ્રકારની ગાઈડબુક છે. એ સરકારને દિશા બતાવે છે. જેમ કે આર્ટિકલ 38 કહે છે કે રાજ્ય લોકોના કલ્યાણ માટે કામ કરશે. આર્ટિકલ 39 સમાન કામ માટે સમાન વેતનની વાત કરે છે. આર્ટિકલ 42 કામ કરવાની જગ્યાએ માનવીય પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાનું કહે છે. અને આર્ટિકલ 43 ગૌરવભેર જીવન જીવી શકાય તેટલું વેતન આપવાની વાત કરે છે. ખરું ને? આ સિદ્ધાંતો જ શ્રમ કાયદાઓનો આત્મા છે. અને હવે વાત કરીએ મૂળભૂત અધિકારોની, જે સીધા જ દેશના દરેક નાગરિકને મળે છે. આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા આપે છે. આર્ટિકલ 19(1)G આપણને કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપે છે. અને સૌથી અગત્યનો આર્ટિકલ 21 જીવન જીવવાનો અધિકાર. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આનો અર્થ માત્ર શ્વાસ લેવો નથી, પણ ગૌરવ સાથે જીવવું છે. અને તેમાં સારી આજીવિકાનો અધિકાર પણ શામેલ છે. બસ આ જ અધિકારો શ્રમ કાયદાઓને સાચી તાકાત બક્ષે છે. અને આ વાત માત્ર બંધારણના પાના ઉપર નથી. આપણી ન્યાયપાલિકાએ પણ આને મજબૂતીથી સમર્થન આપ્યું છે. જુઓ, 1955ના વિજય કોટન મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું? કામદારોના શોષણને રોકવા માટે લઘુત્તમ વેતન ચૂકવવું અનિવાર્ય છે. આનાથી સાબિત થાય છે કે આ કાયદાઓ લોકોના કલ્યાણ માટે કેટલા જરૂરી છે. ચાલો હવે આપણે ઢાલના પહેલા અને સૌથી મહત્વપૂર્ણ સ્તર પર આવીએ. વિભાગ 2, વાજબી વેતન. અને આની ખાતરી આપે છે લઘુત્તમ વેતન અધિનિયમ 1948, એટલે કે ધ મિનિમમ વેજીસ એક્ટ 1948. આ વ્યાખ્યા પર ખાસ ધ્યાન આપજો, કારણ કે પરીક્ષામાં આના પરથી સવાલ બને જ છે. કાયદાની કલમ 2H મુજબ વેતન એટલે શું? તો સાદી ભાષામાં એ તમારો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું એટલે કે DA છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, જે બીજા લાભો મળે છે જેમ કે HRA, બોનસ કે ગ્રેચ્યુટી, તે આ વેતનની કાનૂની વ્યાખ્યામાં નથી આવતા. તો સવાલ એ છે કે સરકાર આ લઘુત્તમ વેતન નક્કી કઈ રીતે કરે છે? કલમ 5 મુજબ એના માટે 2 મુખ્ય પદ્ધતિઓ છે. પહેલી, સરકાર એક સમિતિ બનાવે છે જે અભ્યાસ કરીને દરોની ભલામણ કરે છે. અને બીજી, સરકાર સીધું જાહેરનામું બહાર પાડીને લોકો પાસેથી સૂચનાઓ અને વાંધાઓ મંગાવે છે. અને સૌથી અગત્યનું, આ દરોની દર 5 વર્ષે સમીક્ષા કરવી ફરજિયાત છે. વિભાગ 3, સારું, પગારની વાત તો થઈ ગઈ. પણ માની લો કે માલિક અને કામદાર વચ્ચે કોઈ વાત પર મતભેદ થાય, કોઈ ઝઘડો થાય તો શું? ત્યારે કામ આવે છે ઢાલનું બીજું સ્તર, વિવાદનું નિરાકરણ. અને આ માટેનો કાયદો છે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947, એટલે કે ધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ. જુઓ, આ 2 શબ્દો લેઓફ અને છટણી પરીક્ષામાં સૌથી વધુ કન્ફ્યુઝન ઊભું કરે છે. ચાલો આજે આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરી દઈએ. લેઓફ કામચલાઉ હોય છે. માની લો કે ફેક્ટરીમાં કાચો માલ ખૂટી ગયો, તો માલિક થોડા સમય માટે કામ આપી શકતો નથી. આમાં કામદાર નોકરી પર જ રહે છે અને તેને 50% વેતન પણ મળે છે. જ્યારે છટણી કાયમી હોય છે
અહીં કંપની ખર્ચ ઘટાડવા કે કોઈ અન્ય કારણસર કામદારને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકે છે અને તેને વળતર તરીકે નોકરીના દરેક વર્ષ દીઠ 15 દિવસનો પગાર ચૂકવે છે. સિમ્પલ. તો કાયદાની ભાષામાં ઔદ્યોગિક વિવાદ કોને કહેવાય? કલમ 2 કે એને વ્યાખ્યાયિત કરે છે. માલિકો અને કામદારો વચ્ચે રોજગાર, નોકરીની શરતો કે પછી કામ કરવાની પરિસ્થિતિઓ બાબતે ઊભો થતો કોઈ પણ મતભેદ કે ઝઘડો એ ઔદ્યોગિક વિવાદ છે. હવે આ વિવાદોને ઉકેલવા માટે એક આખી સિસ્ટમ બનેલી છે. સૌથી પહેલા સ્તરે રોજબરોજના નાના મોટા મુદ્દાઓ માટે વર્ક્સ કમિટી હોય છે. જો ત્યાં સમાધાન ન થાય તો કન્સિલિએશન ઓફિસર બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરાવે છે. મામલો જો બરતરફી જેવો ગંભીર હોય તો તે લેબર કોર્ટમાં જાય છે અને છટણી કે ફેક્ટરી બંધ થવા જેવા મોટા અને વ્યાપક વિવાદો ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં ઉકેલાય છે. હવે આવે છે ઢાલનું ત્રીજું અને બહુ જ પાવરફુલ સ્તર, જે કામદારોના હાથમાં શક્તિ આપે છે. વિભાગ 4 કામદારોની સામૂહિક શક્તિ. અને આ શક્તિ આવે છે ટ્રેડ યુનિયન અધિનિયમ 1926માંથી. એકદમ સીધો સાધો સવાલ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ટ્રેડ યુનિયનની નોંધણી માટે અરજી કરવી હોય તો ઓછામાં ઓછા કેટલા સભ્યો જોઈએ? અને જવાબ છે ફક્ત 7. બસ આટલો નાનો આંકડો યાદ રાખવાનો છે. એકવાર યુનિયન રજિસ્ટર થઈ જાય પછી તેને ઘણા કાનૂની અધિકારો અને રક્ષણ મળે છે. તે પોતાના નામે મિલકત રાખી શકે છે, તેને ગુનાહિત ષડયંત્ર અને દીવાની દાવાઓ સામે રક્ષણ મળે છે. આનો સીધો અર્થ એ છે કે જો યુનિયન શાંતિપૂર્ણ હડતાળ જેવી કાયદેસરની પ્રવૃત્તિ કરે તો તેના નેતાઓ પર સહેલાઈથી ખોટા કેસ કરી શકાતા નથી. આ એક બહુ મોટું રક્ષણ છે. અત્યાર સુધી આપણે સામાન્ય કામદારોની વાત કરી, પણ હવે આપણે ઢાળના એક એવા વિશિષ્ટ સ્તર પર જઈ રહ્યા છીએ જે આપણા સમાજના સૌથી નબળા વર્ગોને ખાસ રક્ષણ આપે છે. વિભાગ 5. અહીં કોઈ જો અને તો નથી. નિયમ એકદમ સ્પષ્ટ અને કડક છે. બાળ મજૂરી અધિનિયમ 1986 મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારના કામ પર રાખી શકાતું નથી. આ તેમના ભણવાના અને સ્વસ્થ બાળપણના અધિકારનું રક્ષણ કરે છે. સંપૂર્ણ પ્રતિબંધ. આ કાયદાની સૌથી શક્તિશાળી અને ક્રાંતિકારી જોગવાઈ છે. બંધુઆ મજૂરી નાબૂદી અધિનિયમ 1976 માત્ર બંધુઆ મજૂરીને ગેરકાયદેસર નથી ઠેરવતો, પણ તેની કલમ 5 હેઠળ કોઈ વ્યક્તિ જે બંધુઆ મજૂર તરીકે કામ કરતો હોય તેનું તમામ દેવું આપોઆપ રદ થઈ જાય છે. હા, બધું જ દેવું રદ. આ જોગવાઈ તેમને શોષણની જાળમાંથી તરત જ મુક્ત કરે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તેને ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. વિભાગ 6 આ રક્ષણાત્મક ઢાલની મુખ્ય વાતોને યાદ કરવા માટે સ્ક્રીન પરના આ ટેબલ પર એક નજર નાખો. મિનિમમ વેજ એક્ટનું કામ છે લઘુત્તમ પગાર નક્કી કરવો. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઝઘડા ઉકેલે છે. ટ્રેડ યુનિયન એક્ટ કામદારોને સંગઠિત થવાનો કાનૂની અધિકાર આપે છે. અને બોન્ડેડ લેબર એક્ટ બળજબરીથી થતી મજૂરીને નાબૂદ કરે છે અને સાથે સાથે દેવું પણ માફ કરી દે છે. આ ટેબલ રિવિઝન માટે પરફેક્ટ છે. અને પેલી કન્ફ્યુઝનવાળી વાત યાદ છે? લે ઓફ અને છટણી. એના માટે એક સરળ ટ્રીક. લે ઓફ એટલે ટેમ્પરરી, એટલે કે કામચલાઉ, જ્યારે રીટ્રેન્ચમેન્ટ એટલે પરમનન્ટ, એટલે કે કાયમી. બસ આટલું જ યાદ રાખવાનું છે, પછી ક્યારેય ભૂલ નહીં થાય. અંતે આપણા સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. આજે કામ કરવાની રીત બદલાઈ રહી છે. ગિગ ઇકોનોમી, વર્ક ફ્રોમ હોમ, ફ્રીલાન્સિંગ, આ બધું વધી રહ્યું છે. તો આવા બદલાતા સમયમાં આ દાયકાઓ જૂના શ્રમ કાયદાઓમાં કયા સુધારાની સૌથી વધુ જરૂર છે? નીચે કોમેન્ટમાં પોતાના વિચારો જરૂર જણાવજો. તો ચાલો આખા વિશ્લેષણનો સાર ફક્ત 30 સેકન્ડમાં. શ્રમ કાયદા બંધારણ પર આધારિત એક રક્ષણાત્મક ઢાલ છે. મિનિમમ વેજ એક્ટ વાજબી પગારની ખાતરી કરે છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ વિવાદ ઉકેલવા માટેની સિસ્ટમ પૂરી પાડે છે. ટ્રેડ યુનિયન એક્ટ કામદારોને સામૂહિક શક્તિ આપે છે. અને ખાસ કાયદાઓ બાળકો અને બંધુઆ મજૂરોને શોષણથી બચાવે છે. જો આ માહિતી કામની લાગી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, પોતાના મિત્રો સાથે પણ જરૂર શેર કરજો, જેથી તેઓ પણ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.